જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામોનું સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં 106 ટીમો દ્વારા પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવેલ છે। હાલ કુલ 122 ગામોમાં અત્યાર સુધીમાં સર્વે ફિલ્ડ ટુ ફિલ્ડ કરવામાં આવેલ છે। સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીની સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સર્વે કાર્ય શરૂ કરાયો છે। જિલ્લામાં 49 ટીમો દ્વારા નુકસાનીની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। કોડીનારના 61, સૂત્રાપાડાના 49 અને ઉનાના 78 ગામોમાં તો 100% સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તાલાલા, વેરાવળ અને ગીર ગઢડામાં 86% સર્વે પૂરું થયું છે। ખેતીવાડી તરફથી અમારા ખેતરનું સર્વે સંપૂર્ણ વ્યવસ્થિત કરવામાં આવેલું છે। આવનારા સમયમાં પણ સરકારે ઘણી મદદ કરી છે અને આ સમયની પર સરકાર ખેડૂતો ઉપર ખાસ ધ્યાન રાખી અને મદદરૂપ થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે। 254 જેટલા ગામોમાં તલાટી, ગ્રામ સેવક, સરપંચ અને ગામના આગેવાનો થઈ સર્વેની કામગીરી અને રોજકામની કામગીરી પૂર્ણ કરેલ છે। નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના હિતને ધ્યાને લઈ તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સંદર્ભે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કમલમ નર્મદા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને થનારી સહાય યોજના તથા ત્વરિત પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોઈ ખેડૂત વંચિત ન રહે તે દિશામાં કામગીરી ચાલી રહી છે। ધરતીપુત્રો પર આવેલી આપત્તિમાં રાજ્ય સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી છે। જ્યારે પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે ને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે। એટલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય। દરેક ખેડૂતને એમના પાકનું જે પણ નુકસાન થયું છે એ નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકારશ્રી તરફથી કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામોનું સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં 106 ટીમો દ્વારા પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવેલ છે। હાલ કુલ 122 ગામોમાં અત્યાર સુધીમાં સર્વે ફિલ્ડ ટુ ફિલ્ડ કરવામાં આવેલ છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ પંથકમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નદીઓ અને જળાશયો છલકાયા છે, ત્યારે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતોનો મોંઘા મૂલો પાક તહેસ નહેસ થઈ ગયો છે। છેલ્લા 2-3 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોનો મોટા પાયે નુકસાન થયું છે। અત્યારે કુદરતનો કહેર વરસાણો છે। 3-4 દિવસથી વરસાદ ચાલુ છે, ધીમી ધારે, ક્યારેક વધારે આવે, ક્યારેક ધીમી ધારે આવે, એટલે અમારી મગફળી, કપાસનો હાલત ખરાબ થઈ ગઈ છે। એમાં કાંઈ પાકે એમ નથી, કાંઈ બસે એમ નથી, પશુનો સારો બસે એમ નથી। અમારું તો ઠીક, પણ પશુનો સારો એના મોઢામાંથી વહી ગયો છે, એવી અમારી ખેડૂતની હાલત થઈ છે। થયું એવું કે અમારે પશુચારો તો બગડ્યો, અમારો માલ બગડ્યો, ટોટલ કપાસ ડેમેજ થઈ ગયા, મગફળીના પશુચારા, મગફળી ડેમેજ થઈ ગઈ। એટલે અમારી માંગણી ખાસ કરીને એવી છે
કે અમને જૂની વીમા યોજના ચાલુ કરી દે। વાત જ્યારે મરી મસાલાની હોય તો મરચું ગોંડલનું જ યાદ આવે। સિઝનમાં લોકો ગોંડલિયા મરચાની જ ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે તીખાશમાં ઉત્તમ એવા ગોંડલિયા મરચાએ ખેડૂતોને મોરા પાડી દીધા છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ગોંડલ તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનીડા, કોલીથડ, વેજા ગામ, હડમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિતના ગામમાં ગોંડલિયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે। અહીંનું મરચું ગુજરાતના ખૂણે ખૂણે જ નહીં, અન્ય રાજ્યમાં પણ પહોંચતું હોય છે। દેશભરના વેપારીઓ ગોંડલિયું મરચું ખરીદવા આવતા હોય છે, પરંતુ આ વખતે પાક નિષ્ફળ જતા મરચાનો ભાવ ખેડૂતોના ખિસ્સા પર ભારે પડે તેવી પૂરેપૂરી શક્યતા છે। 5 વીઘામાં મરચીનું વાવેતર કરેલ હતું। આ કમોસમી વરસાદના હિસાબે કોઈ 100% મરચી અત્યારે ફેલ છે। એ મરચી ઉપાડી નાખવાની છે, એમાં કાંઈ હવે થાય એમ નથી। અટાણ લગણ મરચી છોકરાને જેમ ઉછેરી, દવા, ખાતર, પાણી, પણ એમાં સદંતર 100% નિષ્ફળ છે। અમારે ત્રાકુડાની લગભગ 80% મરચી ફેલ જ છે, અને એવી રીતે ફેલ છે કે આ 8 દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે કોઈ જાતનું ઉત્પાદન મરચીમાં મળવાનું છે નહીં। અમે 6 મહિનાથી આને વાવેતર, આની મહેનત, આનું ખાતર, આનું મલ્ચિંગ, આ બધા સતત ખર્ચા કરેલા છે, પણ છતાં પણ આ મલ્ચિંગમાં વરસાદના હિસાબે અમારી મરચી પૂરી ફેલ છે। કમોસમી વરસાદને કારણે પાક ખેતરમાં જ બગડી ગયો છે। બિયારણ, વાવેતર સહિતનો ખર્ચ માથે પડ્યો છે, ત્યારે ખેડૂતો તંત્ર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે પાક બરબાદ થતા ખેડૂતોને જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે। આગામી સિઝનમાં બીજ ખાતરની મદદ કરવામાં આવે તો ખેડૂત બેઠો થઈ શકે। હાલ જગતનો તાત સહાયની મીટ માંડીને બેઠો છે। જે અમારે ત્રાકુડા ગામનું મરચું, સૂકું મરચું, જે પ્રખ્યાત મરચું છે, એ મરચું અમારે કમસે કમ 4 થી 5 કરોડનું મરચું થતું, સૂકું મરચું, એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે। આટલો ખર્ચો કરતાં, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડનો ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે, અને પણ કોઈ આવક છે નહીં। મરચાના ભાવ નથી, લીલા મરચાના ભાવ નથી, અને ટોટલી બગડી ગયા છે। ડાગી ડૂગીવાળા મરચા છે જે માર્કેટમાં ચાલે નહીં। ગુજરાતમાં દિવાળી પછી હૈયા હોળી જેવી સ્થિતિ છે। તહેવારો પૂરા થતા શરૂ થયેલા માવઠાએ ખેડૂતોની હાલત દયનીય કરી છે। ખેડૂતના મિત્ર મેઘરાજા ભર શિયાળે એવા ત્રાટક્યા કે તાતને દેવામાં ડૂબાડી દીધા। હવે આ ઘામાંથી કેમ બેઠા થવાશે તેને લઈને ખેડૂતો ચિંતામાં છે। સરકારે ખેડૂતના દર્દને લઈને સંવેદના વ્યક્ત કરવાની સાથે તાત્કાલિક સહાયની પણ ખાતરી આપી છે, પણ શું આ સરકારી સહાય આ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકશે? કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો ત્રાહિમામ છે। હવે ખેડૂતો કુદરતને 2 હાથ જોડી રહ્યા છે। આકાશી તબાહીએ ઓક્ટોબરના અંતમાં આતંક મચાવ્યો। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી માવઠાનો માર પડી રહ્યો છે। અનેક જિલ્લાઓમાંથી 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓક્ટોબર મહિનામાં વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। કુદરતે એવો કોપ વરસાવ્યો છે કે ઊભો પાક ક્યાંયનો ન રહ્યો। હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે, ન વેચાય તેમ છે। બરશિયાળે આકાશમાંથી એવી આફત ત્રાટકી, તૈયાર પાકના પાથરા હોય કે ખેતરમાં લીલો પાક, બધાને હતો ન હતો કરી દીધો। માટે જ હવે ખેડૂત ખેતરમાં મગફળીના પાકને દિવાસળી ચાંપી રહ્યો છે। જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ વાવેલા કપાસના વાવેતરમાં માવઠાના કારણે વ્યાપક નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે કપાસના ઊભા પાકમાં સુકારો આવી ગયો છે, અને પાણી લાગી જતા કપાસના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે, જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે વળતર આપવાની માંગ કરી હતી। દિવાળી બાદ જગતના તાતને કમોસમી વરસાદે છે તે રડાવ્યા છે, ત્યારે કપાસના પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ છે। હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં, ને અત્યારે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। જે કપાસ છે એ કપાસમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણી છે તે લાગ્યું છે, અને કપાસનો પાક છે તે બગડ્યો છે। જે પ્રકારેનો પાક થવો જોઈએ આ પાકમાં સારી એવી નુકસાની જોવા મળી રહી છે। ખેડૂતોનો હાલત છે એ ક્યાંક ને ક્યાંક હવે કફોડી બની રહી છે। ત્યારે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું, કારણ કે જે કપાસનો પાક છે તે નિષ્ફળ જવાને આરે છે। શું કહેશો, કેવી પરિસ્થિતિ ખેતરોની અંદર અત્યારે કપાસ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી લાગ્યું છે?
કપાસને આમ જોઈએ ને તો આ બીજું માવઠું છે, એક નોરતામાં આવી ગયું એટલે પાણી જાજુ થતા કપાસમાં રાતડીઓ અને સુકારો આવી ગયો છે. માવઠાના લીધે કપાસમાં તો સાવ ફેલ જ છે, હાવ હુકાઈ જ ગયા છે, એક લીલું પાંદડું નથી કપામાં. હવે જે કપા 30-35 મણ થવાની આશા હતી ને એ અત્યારે 10-12 મણ થશે. એટલે વીઘે ખર્ચો ગણી અને આવક ગણી તો ખર્ચાના પૈસા થતા નથી. હવે આમાં એગ્રો, દવા, બિયારણ, ખાતર, મજૂર એ બધાને શું દેવું, એટલે આમાં કાંઈ સમજાતું નથી. આના માટે સરકાર ઝડપથી સહાય ચૂકવે એવી સરકારને નમ્ર અપીલ. સહાયની માગણી કરવામાં આવી રહી છે, શું કહેશો? કપાસ છે, કપાસને પણ સારી એવી નુકસાની. એટલે આમાં જામનગર જિલ્લાને છે સહાયમાંથી બાકાત કરેલો છે, તો અમે કૃષિ મંત્રીને એવી વિનંતી કરીશું કે ભાઈ તમે જામનગર જિલ્લાની અંદર જુઓ કે કેટલું નુકસાન થયેલું છે, બરાબર છે, અને પછી તમે એ પ્રમાણે અમને સહાય જલ્દી આપો. સહાય જલ્દી આપો, કારણ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે કપાસનો પાક છે આ પાક મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે. સુકારો આવ્યો છે અને કમોસમી વરસાદને લઈને હાલત છે તે કફોડી બની છે. ત્યારે ખેડૂતો છે હવે સરકારને સહારે બેઠા છે, કારણ કે કપાસમાં કાંઈ વળે એવું નથી. ત્યારે જ આ નવી ઉપાધિમાંથી ખેડૂતોને ઉગારવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.